વિભાગમાં પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવું છું અને આજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આપ સૌને એક સંદેશ આપવા માંગુ છું કે હું જ્યારે નાની હતી 8 વર્ષની ત્યારે જ મારા પપ્પાનું અવસાન થઈ ગયેલું હતું। મારા મમ્મીએ અમને 3 બહેનોને બહુ જ સંઘર્ષ વેઠી અને મોટા કરેલ છે અને આજ ભણાવી ગણાવી 3 બહેનોને અહીંયા સુધી પહોંચાડેલ છે। મારા એક બેન છે એ એડવોકેટ છે અને બીજા બેન છે એ પ્રાઇવેટ કંપનીમાં સારી પોસ્ટ ઉપર જોબ કરે છે અને હું મહિલા અને બાળ વિકાસ વિભાગ ICDSમાં CDPO તરીકે કામ કરું છું। તો આપ સૌને મારે એ જ કહેવાનું છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગમાં મને જે કામ કરવાની તક મળી છે એ મારા માટે સુવર્ણ તક છે, કેમ કે મારા જે પોતાનું જ હું ઉદાહરણ લઈ અને મહિલા સમાજને અને કિશોરીઓને એ સંદેશ આપવા માંગુ છું કે કોઈ પણ સંઘર્ષ હોય જીવનમાં તો પણ તમે તમારી મહેનત અને તમારો માર્ગ પસંદ કરવાની રીતથી ખૂબ સફળ બની શકો છો અને બીજી મહિલાઓને માટે પણ સમાજમાં ઉદાહરણરૂપ સાબિત થઈ શકો છો। અમારો ICDS વિભાગ જે સંકલિત બાળ વિકાસ સેવા યોજના તરીકે પણ ઓળખાય છે, જે 0 થી 6 વર્ષના બાળકો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને 15 થી 18 વર્ષની કિશોરીઓ સાથે કામ કરે છે। મારા આ વિભાગ છે એ દેશની અંદરથી કુપોષણ દૂર કરવાનો ખૂબ પ્રયત્ન કરે છે અને એમાં મને આનંદ છે કે હું આપણા દેશ માટે મારું નામ મનીષા સવન્યા, હું જિલ્લા રોજગાર અધિકારી મોરબી તરીકે ફરજ બજાવું છું। તેમજ મારી પાસે કચ્છ જિલ્લા રોજગાર અધિકારી તરીકેનો ચાર્જ છે, તેમજ યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો કચ્છ યુનિવર્સિટીનો ચાર્જ છે। અમારી ઓફિસમાં અમે મુખ્યત્વે જે રોજગાર વાંચુ વિદ્યાર્થી હોય એની રોજગાર આપવાની અને એની નામ નોંધણીની કામગીરી કરતા હોય છે। હું મારી વાત કરું તો સર્વપ્રથમ મેં તલાટી મંત્રી તરીકેની મારી કારકિર્દીની શરૂઆત કરેલી। ત્યારબાદ મને ખ્યાલ હતો કે મારે કેમાં જવું છે અને કેમાં નથી જવું, તેમ છતાં મેં મારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી ચાલુ રાખી, આગળ અભ્યાસ ચાલુ રાખેલ છે, તેમજ અલગ અલગ જાતની જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવતી એની હું તૈયારી કરતી અને પરીક્ષા આપતી। એમ કરતાં કરતાં GPSCની રોજગાર અધિકારીની જગ્યાઓ આવી અને 2012માં એ પરીક્ષા મેં આપી અને GPSC દ્વારા રોજગાર અધિકારી તરીકે હું ફેબ્રુઆરી 14થી રોજગાર અધિકારી તરીકે ફરજ બજાવું છું। પ્રથમ પોસ્ટિંગ મારું સુરેન્દ્રનગર હતું, ત્યારબાદ રાજકોટ અને હાલ હું મોરબી જિલ્લામાં રોજગાર અધિકારી તરીકે ફરજ બજાવું છું। આપણે મહિલા દિન નિમિત્તે જો લેડીઝને આપણે એક માર્ગદર્શન આપવું હોય કે એક સંદેશ આપવો હોય તો હું એ જ કહેવા માગું છું કે તમામ મહિલાઓએ ભણવું એ જરૂરી છે અને આજના જમાનામાં ફક્ત ભણતર કે ડિગ્રી જ જરૂરી નથી, સાથે સાથે કૌશલ્ય પણ એટલું જરૂરી છે। આજે નહીં તો કાલે આપણામાં જે જ્ઞાન હશે તે કામ આવશે, આપણે પગભર ઊભા રહી શકશું અને તમામ મહિલાઓ જે આગળ વધે અને પોતાના પગભર થઈ ઊભા રહે। રશ્મિ રાજાવાડા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મોરબી ખાતે ફરજ બજાવું છું। મારું ગ્રેજ્યુએશન મેં ફિઝિયોથેરાપીમાં કરેલું હતું કે જેની અંદર મેં 2013માં ફિઝિયોથેરાપી કર્યું। એના પછી ઘણી બધી સરકારી નોકરીઓ માટે મેં તૈયારી કરી અને સૌથી પહેલાં મેં રાજકોટ કલેક્ટર તંત્રમાં રેવન્યુ ક્લર્ક તરીકે ફરજ બજાવી। એના પછી ફિઝિયોથેરાપિસ્ટ તરીકે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં હું કાર્યરત હતી। એના પછી નાયબ સેક્શન અધિકારી તરીકે હું સચિવાલયમાં પણ મેં કાર્ય કરેલું છે અને હાલ 2022થી હું ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં ફરજ બજાવું છું અને હાલમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મોરબી તરીકે કાર્યરત છું। નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મોરબી ખાતે ફરજ બજાવું છું। છેલ્લા 4 મહિનાથી હાલમાં મોરબી ખાતે કાર્યરત છું।
અને મોરબીના મારા કાર્યકાળ દરમિયાન અમે એસઆઈઆરની કામગીરી જે કરેલી છે, જેના થકી મતદાર યાદીની જે મતદાર યાદી છે આપણી એ એકદમ સચોટ અને નિષ્પક્ષ રીતે બનાવવાની કામગીરી જે થઈ છે. અને ચૂંટણીને લગતી કામગીરીમાં આપણે ત્યાં ચૂંટણી શાખા દ્વારા જે કરવામાં આવે છે. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે હું મહિલાઓને એક સંદેશ આપવા માંગુ છું કે મહિલાઓ ધારે તે કરી શકે છે. મહિલાઓ કોઈથી ઊણી નહીં ઉતરે ક્યારેય પણ. જે પણ મનમાં જે ધારી લેશે તે કામ કરશે. હું અહીંયા સુધી પહોંચેલી છું અને મેં જે મહેનત કરેલી છે એનું મને ફળ મળેલું છે. સૌથી પહેલાં મેં પરીક્ષાની જ્યારે તૈયારી શરૂ કરી હતી ત્યારે એવું ક્યારેય નહોતું વિચાર્યું કે હું અહીંયા સુધી પહોંચી શકીશ. પણ જેમ જેમ તૈયારી આગળ કરતી ગઈ મને આગળના રસ્તાઓ મળતા ગયા કે મારે શું કરવાનું છે. હવે અલગ અલગ જગ્યાએ સરકારી નોકરીઓ અલગ અલગ શહેરોમાં મેં કરેલી છે. એના પછી જ્યારે અહીંયા પહોંચીએ ત્યારે હું બહેનોને એ સંદેશ આપવા માંગીશ કે મનથી ખૂબ દ્રઢતાથી તમે આગળ વધશો. મારું નામ તૃપ્તિ જોશી, મોરબી ચેર રેન્જ ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. હું સાસણગીર પાસેનું માળિયાહાટીના તાલુકાનું એક ગામડું છે આંબલગઢ ગીર. હું ગીરમાંથી ઉછરેલી એક અને ગામડાની અંદર રહી અને એક ફાર્મરની દીકરી છું. મારા પપ્પા ખેડૂત હતા છતાં પણ અમને ત્રણેય ભાઈ બહેનને ખૂબ જ ભણાવી. મારો ભાઈ અત્યારે એટીએસ ખાતે અમદાવાદમાં જોબ કરે છે. તો જે ગામડાઓની અંદર રહીને પણ મને આજે ભણાવીને આટલી આગળ વધારી અને એક ડિપાર્ટમેન્ટની જે જોબ કરવા માટે જે તે સમયે તો લેડીઝ રિક્રુટમેન્ટ માટે કોઈ જવા નહોતા દેતા દીકરીઓને. તો એ મને અત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જોબમાં અલગ અલગ જગ્યાએ સાથે રહી અને મને આગળ વધારી. 2007ની અંદર મહિલાઓની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ભરતી થઈ, તેમાં હું ભરતી થયેલું છું. જે તે સમયે ડિપાર્ટમેન્ટમાં મહિલાઓની ભરતી નહોતી કે રિક્રુટમેન્ટ ન થતી. પણ 2007માં જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ સીએમ હતા ગુજરાતમાં, ત્યારે તેમણે આ મહત્વનો નિર્ણય લીધો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર એક મહિલાઓની પણ ખૂબ જ જરૂર છે. કોઈ ગુનાઓ વન્ય પ્રાણીની અંદર સંરક્ષણની કામગીરી માટે, ફોરેસ્ટને પ્રોટેક્શન માટેની. ત્યારે 2007માં હું એક ફોરેસ્ટ ગાર્ડ તરીકે જોઈન કરેલું. મેં 6 મહિના તાલીમ લઈ અને ત્યારબાદ ફોરેસ્ટરની પણ ફર્સ્ટ બેન્ચ રિક્રુટમેન્ટ 2008માં આવેલી. તો તેમની અંદર મેં એપ્લાય કર્યું અને તેમાં હું સિલેક્ટ થઈ. 2008થી અત્યારે હું ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતી હતી. ત્યારબાદ મને મોરબી ચેર રેન્જ ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકેનું પ્રમોશન મળ્યું. મેં સાસણગીર, જુનાગઢ જિલ્લાની અંદર તેમજ રાજકોટ જિલ્લામાં અને મોરબી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ મારી સેવાની ફરજ બજાવેલી છે. અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં એક કુદરતી સાનિધ્યની અંદર કામ કરવાનો મોકો મળ્યો એ અમે ખૂબ જ આનંદ છે. અને ડિપાર્ટમેન્ટની અંદર જે મહિલાઓની ભરતી લીધી હું પીએમ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને ફોરેસ્ટમાં ચેલેન્જવાળી જોબ છે મહિલાઓ માટે. તો ચેલેન્જ તો કે શું, તો કે ભાઈ મહિલાઓ ફોરેસ્ટમાં પહેલાં જતા નહોતા કે ભાઈ લેડીઝને બહાર નહીં કાઢવાના. તો મારે અત્યારે હાલમાં મહિલાઓને એ જ કહેવાનું કે મહિલા દિવસ નિમિત્તે તો ફોરેસ્ટની અંદર જે મહિલાઓ ચેલેન્જવાળી જોબ જેવું કે ઓપરેશન સિંદૂર, તો મહિલાઓ રસોડા પૂરતી જ સીમિત નથી, બધી જગ્યાએ જોબ કરી શકે છે. તો મને ખૂબ જ આનંદ છે. અને હાલની અંદર મારો જે વિસ્તાર છે ફરજનો, તો એમની અંદર નવલખી દરિયાઈ વિસ્તાર મેંગ્રુવ સંરક્ષણની કામગીરી છે. તો ગુજરાતનો દરિયાકાંઠો પ્રાકૃતિક સાનિધ્યથી ખૂબ જ સમૃદ્ધ છે. તો દરિયાઈ જીવસૃષ્ટિનું સંરક્ષણ કરવું, દરિયાને જેમ જમીન ઉપર આપણે ફોરેસ્ટનું પ્રોટેક્શનને જેટલું જરૂરી છે એવી જ રીતે દરિયાની અંદર પણ જરૂરી છે. તો દરિયામાં માનનીય પ્રધાનમંત્રી સાહેબની મિસ્ટી
મારું નામ ડૉક્ટર ખ્યાતિ ઠકરાલ છે. અત્યારે હું આયુર્વેદ મેડિકલ ઓફિસર તરીકે જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવું છું. અહીંયા આપણે 2018થી આ સેવા કાર્યરત થઈ છે અને ત્યારથી હું જ ફરજ બજાવું છું. પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ જે છે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ એના થકી લોકોની સારવાર કરું છું અને લોકો સાથેના સેવાના બહુ સારું પ્રતિસાદ મળે છે લોકો તરફથી પણ અમને, અને અમને પણ કામ કરવાનો સંતોષ મળે છે. સરકારની આ સુવિધા લગભગ બધા જીમર્સ મેડિકલ કોલેજ છે, એના સંલગ્ન હોસ્પિટલો છે, મોટા સિટીની જે પણ સિવિલ હોસ્પિટલ છે એમાં બધામાં શરૂ થઈ ગઈ છે. આયુર્વેદ વિભાગ બધામાં ચાલે છે. હવે આજના આ વુમન્સ ડે પર સ્પેશિયલી ગર્લ્સને, લેડીઝને બધાને કહેવા માગું છું કે જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય તમારી પસંદગીનું, એમાં આગળ વધો. અત્યારના સાંપ્રત સમયમાં જોઈએ તો જીવનશૈલીજન્ય રોગો છે, જેમ કે ડાયાબિટીસ છે, બીપી છે, પીસીઓડી છે લેડીઝમાં, એ વધતા જાય છે. તો આ સમયે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિનો લાભ લઈ અને લોકો પોતાની જીવનશૈલી સુધારે, કારણ કે આયુર્વેદ છે એ ફક્ત ચિકિત્સા પદ્ધતિ નથી પણ એક જીવન જીવવાનું શાસ્ત્ર છે. જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પા ત્રિવેદી છેલ્લા 10 વર્ષથી મારી ફરજ બજાવું છું. હું રાજ્ય સરકાર દ્વારા મહિલાલક્ષી યોજનાઓનો જરૂરિયાતમંદ બહેનોને લાભ મળી રહે એ માટે કામગીરી કરું છું. એક મહિલા અધિકારી તરીકે હું જરૂરિયાતમંદ બહેનોને મદદરૂપ થવાની એક મને સુવર્ણ તક મળી છે. એના માટે મને સંતોષ છે. મારા કાર્યકાળ દરમિયાન મેં અનેક જરૂરિયાતમંદ બહેનો